કેટલાય આગેવાનો વર્ષોથી કમળ 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 કર્યા અને હમણાં તો કમલમની કાર્યાલયે જઈ અને 6 મહિનાથી દરરોજ ખુરશીને ગાભો મારતા છે। અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી કે જે અવારનવાર ભાજપ પર આકરા પ્રહાર કરતા હોય છે, ત્યારે રાજકોટની એક જાહેર સભામાં નામ લીધા વિના જ ભાજપના ભરતી વોશિંગ મશીનમાં ગયેલા એક નેતા પર તીખો પ્રહાર કર્યો છે। કયા નેતા પર આ વાર કર્યો પરેશ ધાનાણીએ, જાણીશું આપ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। CR પાટીલે રૂમાલ મૂકી રાખ્યો હતો સીટ પર અને ઉઠાવી લીધો અમરીશ ડેરે। એ અમરીશ ડેર કે જે ખોખારીને એવું કહેતા કે ભાજપમાં જે જાય છે તે ખુરશીઓને ગાભા મારવા જાય છે, ત્યારે એ અમરીશ ડેર સાથે દાવ થયો। ભાજપમાં ગયા પરંતુ કંઈ મળ્યું નહીં, ન ખુરશી ન ટિકિટ। ત્યારે અમરીશ ડેર પર અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ શાબ્દિક વાર કર્યો છે, એ પણ નામ લીધા વિના। સાંભળો અમરીશ ડેર માટે જાહેર મંચ પરથી પરેશ ધાનાણી શું બોલ્યા। કેટલાય આગેવાનો વર્ષોથી કમળ 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 કર્યા અને હમણાં તો કમલમની કાર્યાલયે જઈ અને 6 મહિનાથી દરરોજ ખુરશીને ગાભો મારતા છે। રખેને સંસદ લડવાની તક મળે, આપણને આ ખુરશીએ બેહવાનો વારો આવશે, એ રાહ જોતા રહી ગયા। ભારતીય જનતા પાર્ટીના અહંકારી નેતાઓને આખાય હાંડા જેવડા રાજકોટ જિલ્લામાં, રાજકોટ શહેરમાંથી એક પણ લાયક ઉમેદવાર ન જડ્યો, એટલે અમરેલીથી એક ઉછીના ઉમેદવાર લાવીને તમારી ઉપર થોપી બેહાડ્યા। 22 વર્ષે બારા કાઢ્યા એને સાહેબ। આ અમરેલીનું પાણી ખૂબ કઠણ, 22 વર્ષે બહાર કાઢ્યા અને જેવું ટેસ્ટર અડાડ્યું ને તરત લાલ લાઈટ થઈ। આ સાથે જ તેમણે પરસોત્તમ રૂપાલાને પણ આડે હાથ લીધા અને ભાજપ પર પણ જાતિવાદના નામે વર્ગ વિગ્રહનું બીજ રોપવાનો આરોપ લગાવ્યો। વધુમાં શું કહ્યું તે સાંભળો। કામના નામે મત માંગવા સક્ષમ નથી એવી ભારતીય જનતા પાર્ટી ચૂંટણીઓ ટાણે ક્યાંય જ્ઞાતિ જાતિ અને કોમ વચ્ચે લડાઈ ઝઘડા કરાવવા વર્ગ વિગ્રહનું બીજ રોપ્યું ને બાપ, એ વર્ગ વિગ્રહની આગે આજે આખા દેશને દજાડ્યો છે। દેશમાં દાવાનળ છે, કમલમની કાર્યાલયે કકળાટ છે, ત્યારે રાજકોટ કોંગ્રેસ પરિવારના મોભીઓ સેઢા પડોશી એક કાર્યકર્તાને પ્રેમનું નોતરું લઈને આવ્યા હતા કે ભાઈ આ તમારા લોકો અહીંયા આવ્યા, અમારા રંગીલા રાજકોટને રણ મેદાનમાં ફેરવું છે, બાપ આને પાછા લઈ જા। એટલે હું અહીંયા સંસદ બનવા નથી આવ્યો, તમારા રંગીલા રાજકોટને જેને રણ મેદાનમાં ફેરવી અને વર્ગ વિગ્રહના બીજથી આખા દેશમાં દાવાનો લગાડ્યો ને એને પાછા ઘરે લઈ જવા આવ્યો છું। અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।